નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ મે 2021 ની અંદર પૂછાઈ ગયેલ ધોરણ 12 ના બોર્ડના પ્રશ્નપત્રનું સોલ્યુશન સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વાત કરીએ સેક્શન એ ની. તો એ પહેલા તમને હું જાણ કરી દઉં કે મે 2021 ની અંદર સેક્શન એ છે તે 18 માર્કમાં પૂછાણો હતો. મતલબ કે આપણી જે 2024 ની પેપર સ્ટાઇલ છે એ જ પેપર સ્ટાઇલ મે 2021 માં હતી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અહીંયા આપણને પૂછે છે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. કે અહીંયા જે વાક્યો આપ્યા છે સાચા છે કે ખોટા છે તે આપણે લખવાના છે. તો ચાલો લખીએ. સૌથી પહેલું વાક્ય છે સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. તો વાત એકદમ સાચી છે. વોલ્ટ રિમેઇન સિમ્પલ. વોલ્ટની અંદર સફળતા મળવાથી કોઈ બદલાવ આવ્યા નતા. તે એકદમ સિમ્પલ માણસ જ રહ્યો હતો છેક સુધી. એટલા માટે વાક્યમાં શું આવશે? ટ્રુ. ત્યારબાદ છે એન્ડ્સ નેવર વર્ક ઇન ટીમ. અહીંયા એવું કહે છે કે કીડીઓ છે ને તે ટીમમાં ક્યારેય કામ જ નથી કરતી. તો એવું હોતું નથી. આપણને હંમેશા કીડીઓ છે તે ટીમમાં કામ કરતી જોવા મળે છે અને એના ઉપરથી ટીમ વર્કનો કોન્સેપ્ટ આવ્યો છે. એટલા માટે આ વાક્ય ફોલ્સ આવશે. ત્રીજું વાક્ય છે એકોર્ડિંગ ટુ હેલન કેલર ઓનેસ્ટ સ્વેટ એન્ડ persistent toil bring happiness to worker. તો નહીં, તે શું લઈને આવે છે? નથિંગ વર્થ. જો અહીંયા એવું લખ્યું હોત કે બ્રિંગ નથિંગ વર્થ ટુ વર્કર્સ તો ટ્રુ આવે, પણ હેપીનેસ લઈને આવતું નથી. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. ત્યાર પછી ડોક્ટર કામ્બલે સેડ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાસ મેન્ટલ ડિસઓર્ડર. કે નાનાની જે માનસિક બીમારી છે એનો કોઈ ખાતરીપૂર્વકનો ઈલાજ છે નહીં. એટલે હવે એ જેવું જીવે છે એવું એને જીવવા દો. અનંત એવું જ કહેતા હતા કે જો નાના છે તે નાની સમજીને રાયતું ખાઈ લે અને નાના સમજીને રાયતું ન ખાય તો શું ફેર પડશે? એટલા માટે આ વાક્ય કેવું આવશે? ટ્રુ આવશે. ઓકે, આગળ વાત કરીએ નિયરેસ્ટ મિનિંગમાં. તો સૌથી પહેલા અહીંયા આવ્યું છે ડ્રેડફુલ. ડ્રેડફુલ નો મતલબ થાય ભયાનક. ત્યારબાદ છે ડ્રેઇન. ડ્રેઇન નો મતલબ થાય નીરસ. એક બીજું મતલબ થાય ખાલી થવું. આપણી બેટરી ડ્રેઇન થતી હોય ને, મતલબ ખાલી થઈ રહી છે. હોરિબલ નો મતલબ થશે ભયાનક. તો ખ્યાલ આવી ગયો. ડેડ નો મતલબ થશે મૃત અને ટાયર્ડ નો મતલબ થશે થાકેલું. તો સ્વાભાવિક છે આપણો નિયરેસ્ટ મિનિંગ તરીકે અહીં આપણે શું લખી દઈશું? હોરિબલ. કેમ? કારણ કે બંને સેમ સેમ લાગે છે એટલા માટે. ત્યારબાદ અહીંયા સમજવા જેવું છે. ડોમેસ્ટિકેટ નો મતલબ થશે ઘરેલું. ક્લાઇમ્બ નો મતલબ થશે ચડવું. પોઝેસ નો મતલબ થશે કબજામાં લેવું. મતલબ આપણે ઘર ખરીદવા જઈએ તો નથી કહેતા કે પોઝેશન આપીશું, આટલા પૈસા આપો. તો આપણે એમ કે પેલા પોઝેશન આપો પછી આટલા પૈસા આપશું. તો એ પોઝેશન એનો મતલબ શું થાય? કે ઘરને આપણે કબજામાં લઈએ છીએ. ટેમ છે ને એનો મતલબ થાય મોડું. બીજો મતલબ થાય નીરસ. પણ આનો પ્રાણીઓને લગતી વાત કરીએ ને, પ્રાણીઓને લગતી, તો એનો મતલબ થશે પાળેલું. શું થશે? પાળેલું. અને ડિસ્ટ્રોય એટલે નાશ. હવે હું અહીંયા નિયરેસ્ટ મિનિંગ તરીકે તમને ટીક કરીને આપું છું ટેમ. આ નિયરેસ્ટ મિનિંગ છે. તમને એમ થશે સર કઈ રીતે? તો સમજો તમે ડોમેસ્ટિકેટ કાવ નામ સાંભળ્યું ને? કે ડોમેસ્ટિકેટ કાવ નો મતલબ થાય પાળેલી ગાય, ઘરેલું ગાય. શું થાય? ઘરેલું ગાય. એવી રીતે ટેમ ને પ્રાણીઓને લગતું થાય. કોઈ પ્રાણી છે આપણે પાળેલું હોય તો પાળેલું હોય એ કેવું હોય? ઘરેલું હોય. ખ્યાલ આવે છે? ગાય પાળી છે, યસ ઇટ્સ ડોમેસ્ટિકેટેડ. હા, તે ઘરેલું છે. ખ્યાલ આવી ગયો ને? એ સંદર્ભની અંદર અહીંયા આપણે નિયરેસ્ટ મિનિંગ તરીકે જોઈશું. ત્યારબાદ વાત કરીએ ક્વિબલિંગ. હવે જો ક્વિબલિંગ નો મતલબ શું થાય ખબર? બોલવું થાય. શું થાય? બોલવું. પણ ઓક્સફર્ડ ડિક્શનરી અંદર જો ને તો આવશે ટુ ઓબ્જેક્ટ સમથિંગ ઓર આર્ગ્યુઇંગ. તો આનો મતલબ એક થાય વિરોધ ઉઠાવવો, વિરોધ કરવો અથવા દલીલ કરવી. એવો પણ મતલબ છે તે થાય છે. ત્યારબાદ છે ક્વારલિંગ. ક્વારલિંગ નો મતલબ થાય ઝઘડો, લડાઈ હોય ને. આર્ગ્યુઇંગ નો મતલબ થાય દલીલ કરવી. શોકિંગ નો મતલબ થાય આઘાત. એન્ડ ઇરિટેટિંગ નો મતલબ થશે ચીડવવું. ક્લિયર? તો અહીંયા આપણે ક્વિબલિંગમાં નિયરેસ્ટ મિનિંગ તરીકે શું ટીક કરી દઈશું? આર્ગ્યુઇંગ. ઓકે, ચલો ખ્યાલ આવે છે ને? આગળ જોઈએ. હવે અહીંયા છે ફંક્શન. ફંક્શન અટેમ્પ્ટ કરતા પહેલા ફંક્શનનો વિડીયો જોઈ લેવો. કેમ? કારણ કે દેવાંગ સર થોડાક શબ્દોને જોઈને જ ફંક્શન ટીક કરી દે છે.
કઈ રીતે જો, જેમ કે અહીંયા એ જોવે છે યુઝડ ટુ, તો સીધા એ હેબિચ્યુઅલ એક્શન ઉપર ટીક કરી આવે છે. જો શું કામ? કારણ કે એમને કીધું છે કે જો યુઝડ ટુ દેખાય એની સાથે ફરજિયાત V1 હોય તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવશે. તો અહીંયા આપેલું છે, કરી દીધું ટીક. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે ધ ચાઇલ્ડ વોન્ટેડ ટુ બાય ધ સેમ ટોય. ધ સેમ એઝ આવું હોય ત્યારે ટોકિંગ અબાઉટ રિલેશન ઇન સમથિંગ આવે, આપ્યું છે ક્યાંય? તો અહીંયા છે જો, એટલે અહીંયા આન્સર તરીકે આવશે. એકવાર ફંક્શનના વિડીયો જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ શુડ. શુડ હંમેશા ક્યાં આવશે? એડવાઇઝમાં આવશે. તો આર યુ એડવાઇઝ, તો શુડ એડવાઇઝમાં આવે છે, ઓટ ટુ પણ આવે, એન્ડ હેડ બેટર. આટલા શબ્દો હોય તો શું આવશે? શોવિંગ એડવાઇસ અથવા સજેશન. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા પણ આપ્યું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો રિઝલ્ટ ની અંદર બટ અને સિન્સ જેવા શબ્દો હોય, એઝ પણ હોય તો ગોતો. ચાલો અહીંયા નથી એટલે આ નહીં આવે, અહીંયા નથી આ નહીં આવે, અહીંયા છે એટલે આપણો આન્સર થઈ ગયો સી. અહીંયા નથી આ નહીં આવે. આટલી જલ્દી ટીક થઈ જશે ફંક્શન અને 12 માંથી 12 માર્ક આવશે. એકવાર ફંક્શનના બધા જ વિડીયો જોઈ આવો તમે. ચાલો આગળ વાત કરીએ. સપોઝિશન. તો સપોઝિશનમાં સર એવું કહે છે કે એઝ ઇફ હોય એની સાથે વેર હોય, પણ અહીંયા કરતા આવે. કરતા કયા આવે? આઈ, શી અને હિજ હોય તો ગોતો. એઝ ઇફ ક્યાં છે? તો એક જ જગ્યાએ એઝ ઇફ છે, એટલે શંકાને કોઈ સ્થાન જ નથી. આન્સર બી જ આવશે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આગળ જોઈએ. ફંક્શનનો વિડીયો જોવાનો એમ. એડવાઇઝ. તો એડવાઇઝમાં શું ગોતશું આપણે? આગળ જ વાત કરી. શુડ, ઓટ ટુ, હેડ બેટર. ગોતો ક્યાંય છે? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા આપ્યું છે હેડ બેટર, એટલે આપણો આન્સર શું થઈ ગયો? ડી. છે ને એકદમ સહેલું. આગળ જોઈએ. ગિવિંગ રીઝન. કારણ આપવાનું છે. તો બીકોઝ, સિન્સ બધા શબ્દો કારણ આપતા હોય છે. તો ગોતો ક્યાં આપ્યું છે? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે એટલે આ થઈ ગયું કારણ, અહીંયા નથી એટલે આપણને નહીં આવે. આન્સર શું થઈ ગયો? આટલી જલ્દી ટીક થઈ જશે ને 12 માંથી 12 માર્ક આવશે. ફક્ત ને ફક્ત ફંક્શનના એકવાર વિડીયો જોઈ આવો. આગળ જોઈએ. ઓકે, WH ક્વેશ્ચન છે. હવે અહીંયા લખ્યું છે ડ્યુ ટુ હિઝ લેઝીનેસ. તો ડ્યુ ટુ હોય, બીકોઝ હોય, એઝ હોય, ટુ હોય, આ બધા શબ્દો કારણ દર્શાવે. હંમેશા શું દર્શાવે? કારણ. કારણ દર્શાવતો જવાબ હોય તો વાય થી પ્રશ્ન બને, અને વાય થી પ્રશ્ન પૂછાણો હોય તો કારણ દર્શાવતા શબ્દોથી આપણે જવાબ આપીશું. તો અહીંયા ડ્યુ ટુ છે એટલે વાય ગોતો. ચાલો બે જગ્યાએ છે એટલે આ સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. દેખાય છે ને? આ નહીં આવે. હવે આમાં બે માંથી કયું આવશે? તો જો કાળ, જો આ કયો કાળ છે? તો આ છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં ક્યાંય વોઝ ભેળ્યું છે તમે? નહીં, આવે જ નહીં, એટલે આ પણ નહીં આવે. સાદા ભૂતકાળમાં ડીડ આવે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં, એટલે આન્સર એ આવશે. કઈ રીતે? કારણ કે જો સાદો ભૂતકાળ છે ને વાક્ય રચના સબ્જેક્ટ, V2 ઓબ્જેક્ટ. આપણે પ્રશ્ન બનાવવાનો છે. શું બનાવવાનો છે? પ્રશ્ન, ક્વેશ્ચન બનાવવાનો છે એપ્રોપ્રિએટ. તો પ્રશ્ન બનાવો હોય તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં બને ને ભાઈ. તો એ પ્રશ્નાર્થ વાક્ય રચનાની શરૂઆત જ છે ને થાય ડીડ થી. ખ્યાલ આવે છે? પરંતુ આપણે સિકિંગ ઇન્ફોર્મેશન WH નો યુઝ કરીને બનાવશું, એટલા માટે પહેલા WH અને ત્યારબાદ છે તે ડીડ. એટલા માટે આન્સર એ આવશે. આગળ જોઈએ. અહીંયા આપ્યું છે રિસ્ટ વોચ. હવે તમે સમજો, આ છે સબ્જેક્ટ, આ છે વર્બ અને આ છે ઓબ્જેક્ટ. જો ઓબ્જેક્ટ છે ને સજીવ હોય ને, સજીવ ઓબ્જેક્ટ સજીવ હોય તો whom થી પ્રશ્ન બને, અને ઓબ્જેક્ટ નિર્જીવ હોય તો what થી બને અથવા which થી બને, વસ્તુથી હોય. તો જો અહીંયા which કઈ આપ્યું નથી અને અહીંયા સજીવ પણ નથી, તો આ બે ઓપ્શન નીકળી ગયા. આપણી પાસે what થી બનેલું હોવું પડે. what ક્યાં છે? એક જ જગ્યાએ છે, તો આન્સર શું થઈ ગયો? સી. છે ને? આવી રીતે પણ ટીક થાય. ખ્યાલ આવે છે? આવી રીતે પણ ટીક કરી શકાય. એકવાર WH ના વિડીયોઝ પણ જોયા, એ પણ આપણે અપલોડ કરી દીધા છે. આગળ જોઈએ. અહીંયા આપ્યું છે 200 કિલોમીટર અવે. તો અંતર દર્શાવવું, અંતર ત્યારે આવશે હાઉ ફાર. શું આવે? હાઉ ફાર. હાઉ ફાર એટલે કેટલું દૂર. તો જવાબ આવી ગયો 200 કિલોમીટર. તો હાઉ ફાર ક્યાં આપ્યું છે? એક જ જગ્યાએ. તો આપણો આન્સર થઈ ગયો બી. ખ્યાલ આવે છે ને? આગળ જો. હવે અહીંયા આપ્યું છે ઇન નેચર. તો ઇન પછી મોટે ભાગે સ્થળ જ હોય. શું હોય? સ્થળ. નેચર એટલે કુદરતમાં, પ્રકૃતિમાં. તો સ્થળ દર્શાવવા માટે વેર નો યુઝ થાય. શેનો યુઝ થાય? વેર નો. તો છે કે વેર ભાઈ? આ એક જગ્યાએ છે એટલે આપણો આન્સર શું થઈ ગયો? બી. તો આવી રીતે છે તમે થોડેક નોલેજ સાથે પણ આરામથી સેક્શન એ ની અંદર 18 માંથી 18 માર્ક્સ લાવી શકો છો. ઓકે, ચલો આવા નવા અવનવા વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. એપ્લિકેશન ઉપર અમારા કોર્સ અપલોડ કરી દીધા છે, એ તમે ત્યાંથી બાય કરી શકો છો. અને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે
997 997 2050 997 2050 આ નંબર ઉપર છે તમે કોલ કરીને અથવા વોટ્સએપ કરીને પૂછી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.